ઉદ્ગીત 23 શેખજીને ઉન્માદ ચઢે છે. આષાઢી સંવત 1865 ઈસવીસન 1808. મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજતા હતા. ત્યાં કોઈકે આવીને ખબર આપી કે શેખજી ગઢડામાં આવ્યા છે અને આયરને ચોરે મુકામ રાખ્યો છે. ગામ લોકોને ભેગા કરે છે અને કહે છે, જેને ધામ જોવું હોય તે મારી દાઢીનું ધ્યાન કરો. અને વળી કહે છે, મહારાજ જેમ પરચા દે છે તેમ હું પણ પરચા દઉં છું. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, બ્રહ્માનંદ સ્વામી તથા બીજા 4-5 સાધુઓને તેની પાસે મોકલો અને તેને સમજાવીને અહીં તેડી લાવો. મહારાજની આજ્ઞા અનુસાર બ્રહ્માનંદ સ્વામી બીજા 4 સંતોને લઈને આયરના ચોરે ગયા. ત્યાં શેખજી બેઠા હતા. આજુબાજુ આયરોનું ટોળું બેઠું હતું. શેખજીએ બ્રહ્માનંદ સ્વામીને જોયા પણ મોઢું ફેરવી લીધું. બ્રહ્માનંદ સ્વામી શેખજી પાસે આવ્યા અને પૂછ્યું, શેખજી, તમે સિંધમાં સત્સંગ કરાવવા નથી ગયા? ત્યારે શેખજીએ કહ્યું, ત્યાં શું કરવા જવું પડે? હું તો ગુજરાતમાં ગયો હતો. ત્યાં લોકોને સમાધિ કરાવી ધ્યાન શીખવાડ્યું. ત્યાં સત્સંગ બહુ જ વધાર્યો. પણ મહારાજની આજ્ઞા સિંધમાં સત્સંગ કરાવવાની હતી. તે સારું તો તમને મોકલ્યા હતા. ઐશ્વર્ય આપ્યું હતું. બ્રહ્માનંદ સ્વામીની આ વાત સાંભળી શેખજી તાડુક્યા. મહારાજે મને શું ઐશ્વર્ય આપ્યું છે? મારી દાઢીમાં ઐશ્વર્ય છે. તેથી જે મારી દાઢીના દર્શન કરે છે તેને સમાધિ થાય છે. શેખજીની આવી ઉદ્ધત વાત સાંભળી બ્રહ્માનંદ સ્વામી રાતા પીળા થઈ ગયા. તેમણે કહ્યું, શેખજી, તારું માથું ફર્યું છે શું? ગોંડલમાં ભગવાન થઈને પૂજાતો મહારાજ મળ્યા અને તે ચાળા મૂક્યા અને વળી પાછા નવા શરૂ કર્યા. શેખજીને પોતાના સ્વભાવ પ્રમાણે બ્રહ્મમુનિની વાત સાંભળી ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, તમને સાધુને અમારી વાતમાં ખબર ન પડે. બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે આનું માથું ફર્યું છે. ભગવાનપણાનો અભિનિવેશ થયો છે. તેમને અફસોસ થયો કે ભગવાન થવાના ફંદમાંથી મહારાજ મળ્યા અને માંડ છૂટ્યો હતો અને મુમુક્ષુ બનીને કેવળ પોતાના કલ્યાણ માટે મહારાજ પાસે આવીને રહ્યો હતો. મહારાજે ઐશ્વર્ય આપ્યું અને ફરી તેણે પોતાનું પોત પ્રકાશ્યું. અનાદિ પરમાત્મા એક જ છે અને તે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જ છે. તેમનું સહેજ ઐશ્વર્ય તેમની ઈચ્છાથી કોઈ જીવમાં કોઈ કાર્ય નિમિત્તે કે તે જીવનું સ્વરૂપ ઉઘાડું કરવા તેઓ પ્રેરે છે. ત્યારે તે જીવ પોતાની જીવદશા ભૂલી પરમાત્મા બની જાય છે. તેમાં પરમાત્માનો દ્રોહ છે. એવા જીવની અવનતિ પણ તેમાં છે. થોડો સમય કદાચ એ ઐશ્વર્યના જોરે પોતાને પરમાત્મા મનાવે, પરંતુ બુદ્ધિશાળી મનુષ્યને તો કળાયેલ મોરના પૂંછડા જેવી તેની સ્થિતિ દેખાય છે. બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી ઉઠ્યા, પણ ઉઠતા ઉઠતા તેને કહ્યું, મહારાજ પાસે તો ચાલો. ત્યારે તેણે કહ્યું, તમે જાઓ, હું પાછળથી આવું છું. બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ, એ શેખજીનું માથું ફર્યું છે. એટલે મહારાજે કહ્યું, માયા વેષ્ટિત જીવ છે, તેથી સહેજ ઐશ્વર્ય આવે તેમાં અભિમાન આવી જાય છે. એટલામાં શેખજી ત્યાં આવ્યા. તેને જોઈ મહારાજે તેને પૂછ્યું, શેખજી, તમને શી આજ્ઞા કરી હતી? શ્રીજી મહારાજની દ્રષ્ટિનો પ્રભાવ શેખજી ઝીલી શક્યા નહીં. તે કાંઈ બોલી શક્યા નહીં. મહારાજે તેને કહ્યું, જવાબ આપો શેખજી. તમારી જીવદશાનું ભાન ભૂલીને તમે ભગવાન બનવાના ચાળા આદર્યા. તે તમારી નજર કેટલામાં પડે છે? પરંતુ શેખજીની જીભ સિવાઈ ગઈ હતી. મહારાજે વક્ર દ્રષ્ટિ કરી તેનું ઐશ્વર્ય ખેંચી લીધું. શેખજીને કહ્યું, શેખજી, સિંધમાં કેવળ ઐશ્વર્યથી જ સત્સંગ કરાવી શકાય એવો તે જડ અને ભૂંડો દેશ છે. તેથી તો તમને ઐશ્વર્ય આપ્યું હતું અને સિંધમાં સત્સંગ કરાવવા મોકલ્યા હતા. સેવાની આ અનુપમ તક છોડીને તમને પૂજાવાના કોડ જાગ્યા. શેખજી ચૂપ હતા, પરંતુ મહારાજને તેમને સમજાવવું હતું. શેખજી,
અનંત કોટી બ્રહ્માંડો છે તે અમારા અક્ષરધામના એક રોમમાં અણુની પેઠે જણાય છે, છતાં અમારું તે અક્ષરધામ પણ અમારા સેવક બની સ્વામી સેવક ભાવે અમારી ઉપાસના ભક્તિ કરે છે. અનંત કોટી ઈશ્વરો એક એક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે તેવા સમર્થ છે. છતાં જો તમને અમારી ઉપાસના કે સંબંધ ન હોય તો અંતે માયાના ગર્ભમાં લીન થઈ જાય છે. અરે, અમારા પરમહંસો એક એક અવતાર જેવા સમર્થ છે, બ્રહ્માંડો લઈને ઉડી જાય એવા શક્તિશાળી છે, છતાં અમારી સેવામાં તત્પર રહે છે. અને તમે આ સહેજ ઐશ્વર્ય મળ્યું તેમાં આટલા છકી ગયા? શેખજીની વાચા બંધ થઈ ગઈ હતી. મહારાજે ત્યાં ઊભેલા સંતો હરિભક્તોને કહ્યું, આ શેખજી આજથી આપણા સત્સંગની બહાર છે, તેની સાથે કોઈ સંબંધ રાખશો નહીં. એટલું બોલીને મહારાજ જમવા પધાર્યા. શેખજીની સાન ઠેકાણે આવે છે. શેખજી બહાર નીકળ્યા, પોતાની દાઢી ઉપર હાથ ફેરવ્યો, પરંતુ દાઢીનું દૈવત હણાઈ ગયું હોય તેમ તેને લાગ્યું. તે બહાર થોડી વાર ઊભા રહ્યા. એટલામાં બ્રહ્માનંદ સ્વામી નીકળ્યા. તેણે તેમને ઊભા રાખ્યા અને હાથ જોડી કહ્યું, સ્વામી, મારે આપની સાથે વાત કરવી છે. સ્વામીએ કહ્યું, ભલે, મારા આસને આવો. શેખજી બ્રહ્મમુનિ સાથે તેમના આસને ગયા. અહીં તેમણે બ્રહ્મમુનિને કહ્યું, સ્વામી, હું ખરેખર ભૂલો પડી ગયો હતો. હવે તમે મને રસ્તે ચડાવો. બ્રહ્મમુનિએ કહ્યું, તે અમારું વચન માન્યું નહીં અને તારા અભિમાનના તોરમાં મહારાજ કોણ છે તે ભૂલી જઈને જેમ તેમ બોલવા માંડ્યો. તેનું ફળ તને મળ્યું. છતાં જો પસ્તાવો થતો હોય તો આ દાઢી મૂછ ઉતરાવીને નાહીને મહારાજ પાસે આવજે. હું મહારાજને સમજાવીશ. બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે શેખજીએ તેના દાઢીને મૂછ પડાવી નાખ્યા. નાહીને મહારાજ પાસે અક્ષર ઓરડીમાં આવ્યા. મહારાજ તેને જોઈને બોલ્યા, તું કોણ? એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આ તો શેખજી. મહારાજ તેને જોઈને હસ્યા. પછી પૂછ્યું, તારી દાઢી ક્યાં ગઈ? એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, એ દાઢી ઉપરથી તો ઘણા અક્ષરધામમાં જતા હતા, એટલે ઘસાઈ ગઈ. આ સાંભળી સૌ હસ્યા. શેખજીએ હાથ જોડી કહ્યું, મહારાજ, મારે કલ્યાણનો ખપ છે. આપના સિવાય બીજે ક્યાંય કલ્યાણ નથી. હું ભૂલો પડ્યો હતો, તો મને માફ કરો. મહારાજ તેની દીનતા જોઈ બોલ્યા, આ દાદા ખાચરની ઘોડશાળમાં ઘોડાની લાદ ઉપાડવી પડશે, છે કબૂલ? તેણે તરત જ કહ્યું, હા મહારાજ, કબૂલ છે. આપ જે કહેશો તે કરીશ. મહારાજ તેનો ખપ જોઈ રાજી થઈ ગયા. તેમણે આશીર્વાદ આપતા કહ્યું, શેખજી, જા, તારા બધા ગુના માફ. તને હું અક્ષરધામમાં તેડી જઈશ. એટલામાં ઉત્તમ કુમાર દોડતા દોડતા ત્યાં આવી ગયા. તેની પાછળ સુરપ્રભાદેવી દોડતા હતા. ઉત્તમ કુમાર એકદમ મહારાજ પાસે પહોંચી ગયા, પરંતુ મહારાજ પાસે સંતો હતા, તેથી સુરપ્રભાદેવી ત્યાં જ અટકી ગયા. ઉત્તમ કુમારને મહારાજે એકદમ પકડી લીધા અને પોતાના ઢોલિયા ઉપર બેસાડી દીધા, પરંતુ ઉત્તમ કુમાર ત્યાંથી ઉઠી ગયા અને નીચે બેસી ગયા. મહારાજે તેમને પૂછ્યું, દાદા, કેમ નીચે બેસી ગયા? ત્યારે ઉત્તમ કુમારે કહ્યું, આપના ઢોલિયા ઉપર આપની સાથે ન બેસાય. આપ ભગવાન છો અને હું આપનો દાસ છું. પછી મહારાજે પૂછ્યું, પણ મા કેમ પાછળ દોડતા હતા? મને જમાડવા માટે. આપે બધાને નિયમ આપ્યા, એટલે મેં એક વખત જમવાનો નિયમ લીધો છે. પણ મા કહે છે, હું હજુ નાનો છું, એટલે નિયમ ન લેવાય. મહારાજ દાદાની મીઠી વાણી સાંભળી તેના ઉપર ખૂબ પ્રસન્ન થયા. તેને માથે બે હાથ મૂક્યા. સંતો તરફ જોઈ મહારાજ બોલ્યા, આ ગઢપુર જેવું તીર્થ નહીં થાય અને દાદા જેવો કોઈ ભક્ત થશે નહીં. મહારાજ દરબારમાં સભા કરીને બિરાજમાન હતા. તેવામાં 4 ક્ષત્રિય હરિભક્તો મહારાજના દર્શને આવ્યા. ભેટે તલવાર બાંધી હતી. મૂછોના કાતરા બળદેને ચડાવ્યા છે, છતાં મુખાકૃતિ સૌમ્ય દેખાય છે.
બધે જોતાં જોતાં જ્યાં મહારાજ બિરાજતા હતા ત્યાં આવ્યા. મહારાજે ચાલતી કથા બંધ રખાવીને તેમને બોલાવ્યા અને પોતાની પાસે બેસાડ્યા. પછી પૂછ્યું, તમો ક્યાંથી આવો છો? લાગો છો તો દરબાર, પણ રંગ ભક્તિનો ચડ્યો હોય એવું જણાય છે. તે સાંભળી પાડાસણ ગામના ભૂપ સરતાનજી બોલ્યા, પ્રભુ, હું પાડાસણનો દરબાર છું. મારું નામ સરતાનજી છે. આ વડાળીના મેઘાભાઈ છે, આ ખાંભાના જેઠાભાઈ છે અને આ કાંકશિયાળીના હકાભાઈ છે. આપના સાધુ સ્વરૂપાનંદજીના દર્શન અમે કર્યા. તેમની સાધુતા જોઈ, તેમની વાતો સાંભળી, અમને તેમના પ્રત્યે ભક્તિ થઈ. પણ તેમણે કહ્યું કે મારા ભગવાન તો સ્વામિનારાયણ છે અને આપના મહિમાની ઘણી વાતો તેમણે કરી. તેથી આપના દર્શને આવ્યા છીએ. અમે અંદર અંદર સંબંધી થઈએ છીએ. મહારાજ આ સાંભળી તેમના ભક્તિભાવથી પ્રસન્ન થયા. એભલ ખાચરને બોલાવી તેમને ઉતારાનીને જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગઢપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ. મહારાજે ગઢપુરમાં આષાઢી સંવત 1865ના શ્રાવણ વદની અષ્ટમીએ જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. તે ઉત્સવમાં પીપળિયાના સુથાર વીરાભાઈ તથા વેલાભાઈ આવ્યા હતા. તેમણે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, પીપળિયા પધારો તો બધાને દર્શન થાય અને લાભ મળે. મહારાજે તેમની પ્રાર્થના સ્વીકારી અને કહ્યું, તમે આજે જાઓ અને બધી તૈયારી કરો, અમે કાલે આવીશું. આ સાંભળી બંને ભગત બહુ જ રાજી થયા અને મહારાજની આજ્ઞા લઈ ઘેર ગયા. શ્રાવણ માસમાં તો મેના સરવડા હોય અને ભાદરવે મે મોઘા હોય, પરંતુ શ્રાવણ ઉતર્યો, ભાદરવાની શરૂઆત થઈ અને ગઢપુરની ઉપરવાસ મે મંડાણો. અનરાધાર વરસ્યો અને ઘેલામાં પૂર આવ્યું. મહારાજને ખબર પડી કે ઘેલામાં પૂર આવ્યું છે એટલે મહારાજે કહ્યું, ચાલો આપણે પૂર જોવા જઈએ. પછી રતનજી, ભગુજી વગેરે 5-7 પાર્ષદોને લઈને બજારમાં થઈ જીવા ખાચરના દરબાર પાસે થઈ ગઢ પાસે ટેકરા ઉપર પધાર્યા. જમીન ભીની થઈ ગઈ હતી, પરંતુ પાર્ષદે ધાબળો પાથરી દીધો એટલે મહારાજ તે ઉપર બિરાજમાન થયા. વરસાદના ઝીણા ઝીણા છાંટા પડતા હતા એટલે મહારાજે કાળો ધાબળો ઓઢ્યો. ઘેલા નદીમાં પૂર ચડ્યું હતું. એ વખતે ખળખળિયાની પાસે એક મોટો પથ્થર હતો. તે પથ્થર ઉપર બેઠેલો એક છોકરો આ પૂરમાં તણાયો. મહારાજે તે જોયું. તરત જ રતનજીને કહ્યું, બાપુ, દોડો દોડો, પેલા છોકરાને બચાવો. બાપુ રતનજી શૂરવીર હતા. મહારાજની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ જાય એવા હતા. તેથી તેઓ તરત જ ત્યાંથી દોડ્યા અને ચઢેલા પૂરમાં પડ્યા. છોકરો પૂરમાં તણાતો હતો. રતનજી તરીને તે તરફ ગયા અને છોકરાનો હાથ પકડી તેને પોતાના માથા ઉપર બેસાડી દીધો. પાછા તરીને કાંઠે આવ્યા અને છોકરાને લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજે તેના શરીર ઉપર હાથ ફેરવ્યો. ઊંધો કરીને પેટમાં ગયેલું પાણી કાઢી નાખ્યું. પછી મહારાજે રતનજીને પૂછ્યું, બાપુ, નદીમાં તાણ કેવું છે? બાપુએ તરત જ કહ્યું, મહારાજ, આ તો વરુણદેવ કોપ્યા છે. આપની કૃપા ન હોત તો પાછું ન આવાત. એટલી વાત કરે છે ત્યાં તો પૂરનો વેગ વધે છે. ધીરે ધીરે પાણી ચડતા જાય છે. તે જોઈ મહારાજે ત્યાં વાત કરી, આ પૂરમાં હાથી, ઘોડા કે ઊંટ પડ્યા હોય તો સામે પાર નીકળે કે નહીં? એટલે ભગુજીએ કહ્યું, મહારાજ, આમાં તો તણાઈ જ જાય. પૂરનો વેગ જબરો છે. એટલે મહારાજે ફરી પૂછ્યું, પણ કાલે પૂર ઉતરી જાય પછી સામે પાર જવાય કે નહીં? એટલે ભગુજીએ કહ્યું, મહારાજ, ત્યારે તો નાના છોકરા પણ નદી પાર ઉતરી જાય. આ સાંભળી મહારાજ હસ્યા. અંતરમાં વાસનાના પૂર. થોડી વારે તેમણે કહ્યું, ભગુજી, આ પૂરના વેગની જેમ આ જીવના હૃદયમાં દોષ રહ્યા છે. તેના પૂર જબરા છે. કામાતુર, ક્રોધાતુર, લોભાતુર, સ્નેહાતુર ને માનાતુર. આ 5 દોષના પૂરનો વેગ અંતઃકરણમાં જબરો છે. તેથી આ જીવ કોઈ ઉપાયે આ સંસાર સાગર તરી શકવા સમર્થ થતો નથી. પરંતુ જો આત્મનિષ્ઠા હોય અને અમારા સ્વરૂપનું મહાત્મ્ય હોય તો આ 5 દોષના પૂર સહેજે તરી જવાય. મહારાજે એટલી વાત કરી
એટલામાં વરસાદ વધવા માંડ્યો એટલે ભગુજીએ કહ્યું, મહારાજ ચાલો દરબારમાં. તે સાંભળી મહારાજ ઉઠ્યા, દરબારમાં પધાર્યા. બ્રહ્મચારીએ મહારાજના ભીના વસ્ત્રો કાઢી કોરા વસ્ત્રો પહેરાવ્યા. પછી બ્રહ્મચારી થાળ લાવ્યા. ખીચડી, કઢી, દૂધપુરીનો થાળ મહારાજ જમ્યા. બાજુમાં ઉત્તમ કુમાર મહારાજના દર્શન કરતા બેઠા હતા. મહારાજે ચડું કરી પ્રસાદીનો થાળ તેમને આપ્યો. બીજે દિવસે મહારાજ પીપળિયા પધાર્યા. આજે જ્યાં હરિમંદિર છે તે જગ્યામાં મહારાજ સંતો સાથે ઉતર્યા. વીરાભાઈએ તથા વેલાભાઈએ તમામ તૈયારીઓ કરી દીધી હતી એટલે થોડી વારમાં રસોઈ તૈયાર થઈ ગઈ. મહારાજ બ્રહ્મચારીની સાથે જમવા પધાર્યા. જમ્યા પછી સૌ સંત હરિભક્તોને પણ પીરસીને જમાડ્યા. સાંજે મઢીના લીમડા છે ત્યાં મહારાજ સભા કરીને બિરાજમાન થયા. હળવદના બ્રાહ્મણો સત્સંગી બને છે. આ સભામાં પૂજા ખાચર આવ્યા. મહારાજને પગે લાગીને બેઠા. એટલામાં હળવદના 8 બ્રાહ્મણો આવ્યા. તેઓ સામુદ્રિક શાસ્ત્રના જાણનારા હતા. તેમણે મહારાજના ચરણારવિંદના ચિહ્નો જોયા. મુખારવિંદની પ્રતિભા નિહાળી વાણીનું અમૃત પીધું. તેમણે નક્કી કરી લીધું કે આ નિશ્ચય જ ભગવાન છે. શાસ્ત્રમાં લખેલા તમામ લક્ષણો આ સ્વરૂપમાં છે. મહારાજને દંડવત કરી સમીપે બેઠા. પછી મહારાજ વાત કરી રહ્યા ત્યારે પાસે જઈ પ્રાર્થના કરતાં કહ્યું, પ્રભુ આપ ભગવાન છો એવી નક્કી પ્રતીતિ અમને થઈ છે, તો આપના શરણે અમને લ્યો. મહારાજે તેમને તરત જ વર્તમાન ધરાવી કંઠી પહેરાવી. પછી તે વિપ્રો પોતાને ઘેર ગયા. મહારાજ પીપળિયામાં એક રાત રહીને બીજે દિવસે સારંગપુર પધાર્યા. અહીં જીવા ખાચરના દરબારમાં ઉતર્યા. જીવા ખાચરનું આ નાનકડું ગામ કેવળ કાઠી, કુંભાર અને કણબીની વસ્તી. ત્યાં મહારાજ વણતેડ્યા પધારતા, તેથી ગ્રામજનો પોતાને ધન્ય માનતા. જીવા ખાચર જેવા પરમ ભગવદી ભક્તના સંબંધથી તેમના ભાગ્ય પણ ઉઘડી ગયા. ગામની ભૂમિ પણ અતિ પુણ્યવતી કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે મોટા મોટા શહેર કે ત્યાંના રાજમહેલો છોડીને આ ગામને પોતાના અક્ષરધામ તુલ્ય બનાવી દીધું. મહારાજની સભામાં ગામના હરિભક્તો પણ આવતા અને કથા કીર્તનનો લાભ પણ લેતા. મહારાજ કોઈ વખત તેમને સમાધિ કરાવતા અને અક્ષરધામમાં પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવતા. કોઈ વખત દેવો પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને તેમની આ દિવ્ય સભાના દર્શન કરવા આવતા. મહારાજને પુષ્પોથી, ચંદનથી વધાવતા. તે પુષ્પો અને ચંદન ઉપરથી સભામાં પડતા દેખીને સૌને આશ્ચર્ય થતું. પરંતુ ભગવાન જ્યાં હોય ત્યાં તેમનો સમાજ હોય, વિભૂતિઓ હોય, દેવતાઓ હોય અને ગંધર્વો પણ હોય. પરંતુ મહિમાની દ્રષ્ટિ જેને હોય તેને દિવ્ય દર્શન થાય. એક દિવસ મહારાજને જીવા ખાચરે કહ્યું, મહારાજ આપણે મોટી વાડીએ કૂવો ગળાવીએ છીએ પણ પાણી હજુ પૂરતું થતું નથી. મહારાજે તરત જ કહ્યું, આજે સાંજે આપણે વાડીમાં જઈશું. સાંજે મહારાજ મોટી વાડીએ પધાર્યા. મહારાજે કૂવા પાસે આવીને જોયું તો થોડું પાણી થયું હતું. મહારાજે જીવા ખાચરને કહ્યું, આ પાણી કઢાવીને આ કુંડી ભરી દો, અમે તેમાં સ્નાન કરીશું. તરત જ જીવા ખાચરે કુંડી સાફ કરાવી તેમાં પાણી ભરાવ્યું. મહારાજ તે કુંડીમાં બિરાજ્યા. ઘણીવાર સુધી તે પાણીમાં સ્નાન કર્યું. ડૂબકી મારીને શ્વાસ રૂંધી ઘણીવાર બેઠા. પછી બહાર નીકળી મહારાજે જીવા ખાચરને કહ્યું, હવે અહીં ખોદવા માંડજો, પાણી ઘણું થશે. મહારાજે શરીર લૂછ્યું. બ્રહ્મચારીએ કોરા વસ્ત્રો આપ્યા. તે પહેર્યા અને દરબારમાં પધાર્યા. સારંગપુરમાં મહારાજ બ્રાહ્મણોને જમાડે છે. મહારાજે જીવા ખાચરને બોલાવીને કહ્યું, બાપુ અહીં આપણે બ્રાહ્મણો જમાડવા છે, તે માટે તૈયારી કરો અને આજુબાજુના ગામના બ્રાહ્મણોને નોતરા મોકલાવો. જીવા ખાચરે કહ્યું, બહુ સારું મહારાજ, હમણાં જ બધી તૈયારી કરાવી ગામડાઓમાં માણસ મોકલી દઉં છું. આપણે કેટલા દિવસનું નોતરું દેવાનું છે? 8 દિવસનું, મહારાજે કહી દીધું. તરત જ જીવા ખાચર તેની તૈયારીમાં પડી ગયા. મહારાજે ગામને પાદરે જ્યાં ખીજડો છે ત્યાં બ્રાહ્મણોના ચોકા કરાવ્યા.
કુંભારોને કહી રાંધવાના વાસણો તૈયાર કરાવ્યા, સીધા સામગ્રી પણ તૈયાર કરાવી દીધી. પછી માણસ મોકલીને નોતરા મોકલાવ્યા. જોત જોતામાં તો સારંગપુરમાં ભૂદેવોના ટોળે ટોળા ઉમટવા માંડ્યા. કપાળમાં ત્રિપુંડ, ખભે જનોઈ, ગળામાં રુદ્રાક્ષની માળાઓ અને મુગટાઓ પહેરી બ્રાહ્મણો હાથમાં લોટા લઈને આવે જ જતા હતા. પંક્તિઓ થતી હતી અને બ્રાહ્મણો જમતા જતા હતા. તેમની સન્મુખ જ મહારાજ ઢોલિયો ઢળાવીને બિરાજમાન થયા હતા. તેથી ભૂદેવો જમતા જમતા મહારાજના દર્શન કરતા જાય અને હર હર મહાદેવ હર કરતાં કરતાં સ્વામિનારાયણની પણ જય બોલાવતા જાય. મહારાજ બ્રાહ્મણોને જમતા જોઈને બહુ જ પ્રસન્ન થતા. મહારાજે પાસે બેઠેલા જીવા ખાચરને કહ્યું, બાપુ, તમારા પુણ્ય અપાર છે, તેથી તો આપ અમારે આંગણે પધાર્યા છો. જીવા ખાચરે તરત જ કહ્યું, એમ નહીં. મહારાજ હસ્યા અને કહ્યું, જુઓ, આ વૈરાટ બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણો જગદગુરુ કહેવાય. તે બધા તમારે આંગણે તમારી રસોઈ જમે છે, તે મોટા ભાગ્ય. જીવા ખાચરે આ સાંભળી ડોકું ધુણાવ્યું અને કહ્યું, મહારાજ, આ તો બિચારા દયા પ્રભુની કરતા પેટ ભરતા જનોઈના 3 તાગડા પહેરી સંધ્યાના છાંટા નાખીને બ્રાહ્મણ થયેલા. તેમને જમાડવાથી શું પુણ્ય? આ તો આપની આજ્ઞા એટલે. મહારાજે તેમને કહ્યું, બાપુ, તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાઓ, તમારે આમ ન બોલાય. બ્રાહ્મણ તો ભગવાનનું મુખ છે, એટલે શાસ્ત્રની આજ્ઞાએ તેમની સેવા કરીએ તો તેનું સેવા કરનારને પુણ્ય. બ્રાહ્મણો બ્રાહ્મણપણું ન રાખે તો તેમનું પાપ તેમને ભોગવવાનું. જીવા ખાચર મહારાજના આ શબ્દો સાંભળી વિચારમાં પડી ગયા. મહારાજ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, છતાં શાસ્ત્રોના શબ્દોની મર્યાદા કેટલી પાળે છે અને પળાવે છે. તેમને થયું, ખરેખર ભગવાન પ્રગટ થાય ત્યારે જ તેમના વચને શાસ્ત્રોમાં આસક્તિ ભાવ આવે અને ધર્મ પળાય. કુંડળના રાઈબાની ભક્તિ. મહારાજ સારંગપુર આટલા દિવસો રહ્યા. જીવા ખાચરને રાજી કરી દીધા. પછી ત્યાંથી કુંડળ જવા નીકળ્યા. કુંડળમાં મોકા પટગરના દરબારમાં મહારાજ ઉતર્યા. તેમની પત્ની રાયબાઈની મહારાજ પ્રત્યેની ભક્તિ તો ગોપીઓનું પણ માન તોડે તેવી હતી. મહારાજ પધાર્યા તે દિવસે તેણે સંતો હરિભક્તો માટે શેરે શેર ઘીના ચૂરમાના લાડુ બનાવ્યા હતા. મહારાજે રાયબાઈને કહ્યું, તમારી પાકશાળા બતાવો. રાયબાઈ મહારાજને લઈને પાકશાળામાં આવ્યા. અહીં રસોઈ બધી તૈયાર થઈ ગઈ હતી. ખસખસ ભભરાવેલ ચૂરમાના લાડુની ચોકીઓ પણ એક ઉપર એક ખડકી હતી. લાડુ જોઈ મહારાજે કહ્યું, રાયમાં, આ લાડુ તો અમારા સંતો જમશે નહીં. અમે તેમને નિયમ આપ્યા છે કે ભિક્ષામાં જે અન્ન આવે તે નદીમાં ઝબોળીને તેનો ગોળો કરવો, તેમાંથી થોડું જમીન ઉપર નાખવું, તેને કીડી મકોડા પણ અડે નહીં એવું રસકસ વિનાનું હોય તેવું જ અન્ન ખાવું. માટે આ તમારા લાડવા બધા પડ્યા રહેશે. આ સાંભળી રાયબાઈએ કહ્યું, મહારાજ, તો અમારા ઘરનું નાનું છોકરું જમશે નહીં. એટલે મહારાજે તેમને સમજાવતા કહ્યું, પણ અમે તો જમશું ને, પછી તમારે શું વાંધો છે? વાંધો તો ઘણો મહારાજ. આ સંતો તો દેહના કષ્ટ વેઠીને તમારું ભજન કરાવે છે. તેમનો અમને સંબંધ થયો છે એટલે અમે તમારો મહિમા સમજી શકીએ છીએ. માટે અમારે તો સંતો જમે તો જ જમવું છે. માટે આજે કાં તો સંતોને જમવાની આજ્ઞા આપો અને નહીં તો અમને સૌને ભૂખ્યા રાખો. રાયબાઈનો પ્રેમ જોઈ મહારાજે કહ્યું, ભલે, તમારો ભાવ છે તો સંતો જમશે. જમવાની પંક્તિ થઈ અને મહારાજે સંતોને કહ્યું, આજે તો સૌએ આ રસોઈ જમવાની છે, પણ બધું ભેગું કરી પાણી નાખીને મૂર્તિ સંભાળીને જમજો, એટલે સ્વાદ મૂર્તિનો આવે અને નિસ્વાદી વર્તમાનમાં ખામી ન આવે. મહારાજની આજ્ઞા પ્રમાણે સંતો જમ્યા. રાયબાઈને પણ સંતોષ થયો. તે દિવસે સાંજે મહારાજ પાસે રાયબાઈ આવ્યા અને હાથ જોડીને કહ્યું, પ્રભુ, આપ ગામો ગામ અખંડ ફરો છો, હરિભક્તો માટે કષ્ટો સહન કરો છો, પણ તમારું આ દેહ જોઈને મારી આંતરડી બળી જાય છે. મારું રાંકનું માનશો
મહારાજ એકી નજરે રાયબાઈ સામે જોઈ રહ્યા હતા. મહારાજે કહ્યું, જરૂર રાયબા, તમારું તો અમારે માનવું પડે. એટલે રાયબાઈએ કહ્યું, મહારાજ અહીં રહો, મારી આ પારટ ભેંસોનું દૂધ જમાડું, માખણ જમાડું. અતિશય તપ કરવાથી આ લોહી ઉડી ગયું છે, તે પાછું ભરાય અને શરીર જગારા મારે એવું કરી દઉં. રાયબાઈએ પોતાનો ભાવ બતાવ્યો. મહારાજ હસ્યા. શરીર બ્રહ્મચર્યની, ધર્મની, ભક્તિની કાંતિથી શોભે છે. લોહી અને માંસની કાંતિમાં મોહ ઉત્પન્ન થાય છે, તે શરીરમાં ઉલટા વિકારો ઉત્પન્ન કરે છે. પરંતુ રાયબાનો ભાવ હતો મહારાજના એવા પુષ્ટ શરીરના તેમને દર્શન કરવા હતા. તેથી મહારાજે કહ્યું, ભલે, તમે જેમ કહેશો તેમ કરીશું. રાયબાઈ મહારાજની આ સંમતિથી રાજી થઈ ગયા. મહારાજ પોતાના સખાઓ અમરા પટગર, મામૈયા પટગર, સુરા ખાચર, અલૈયા ખાચર, માત્રા ધાધલ, નાજા જોગિયા, દેહો ખાચર, સોમલો ખાચર વગેરેને લઈને ઉતાવળી નદીમાં ટિંબલો ધરો છે ત્યાં નાહવા પધાર્યા. ધરામાં પાણી ખૂબ હતું એટલે સૌ સારી પેઠે નાહ્યા. નાહીને મહારાજ બહાર નીકળ્યા એટલે બ્રહ્મચારીએ શરીર લૂછી ધોયેલા કોરા વસ્ત્રો મહારાજને પહેરવા આપ્યા. મહારાજે વસ્ત્રો પહેર્યા અને પછી સૌ સાથે મોકા પટગરના દરબારમાં પધાર્યા. મહારાજ અહીં સભા કરીને બિરાજમાન થયા હતા. એટલામાં અલૈયા ખાચરને કાંઈક વિચાર આવ્યો. તે ઊભા થઈને મહારાજ પાસે આવ્યા. મહારાજને કહ્યું, કૃષ્ણાવતારમાં મલ્લોને તમે હરાવ્યા હતા એવું સાંભળ્યું છે, તો આજે એ લીલા જોવી છે. તે સાંભળી મહારાજે કહ્યું, પણ અહીં મલ્લ ક્યાં છે? એટલે અલૈયાએ કહ્યું, મહારાજ, મલ્લનું શું કામ છે? મારા હાથમાંથી તમારું કાંડું છોડાવી દો એટલે મલ્લવિદ્યા પૂરી થઈ માનીશું. મહારાજે જાણ્યું કે અલૈયા ખાચરને પોતાના બળનું અભિમાન છે, એટલે તેમણે કહ્યું, ભલે, લ્યો પકડો આ હાથ. એમ કહી મહારાજ ઊભા થઈ ગયા. અલૈયા ખાચર મહારાજ સાથે મલ્લકુસ્તીના દાવ રમે છે. આ બધી વાત સાંભળીને રાયબાઈ દોડતા આવ્યા. તેણે કહ્યું, તપથી મહારાજનું શરીર કેવું દુબળું થઈ ગયું છે, તેમની સાથે તમારે હોડ બકવા છે. અલૈયાએ કહ્યું, માં, કૃષ્ણ તો બાળક જ હતા અને તેની સામે કેટલા મલ્લો આવ્યા હતા. મહારાજે તરત જ રાયબાઈને કહ્યું, માં, તમે પણ અલૈયાની રમત તો જુઓ, ભક્ત આગળ હારવું અમને ગમે છે. એમ કહી મહારાજે પોતાનો જમણો હાથ અલૈયાના હાથમાં આપ્યો. મહારાજનો હાથ પોતાના હાથમાં આવ્યો એટલે અલૈયાને હસવું આવ્યું. આવો કોમળ હાથ મજબૂત પકડીશ તો કાંડું ખડી જશે. તેનો એ વિચાર જાણી મહારાજે તેને કહ્યું, અલૈયા, જેટલું જોર હોય તેટલા જોરથી હાથ પકડજો, જરાય ઢીલો પકડશો નહીં. ખરાખરીના આજે પારખા કરવા છે. એટલે અલૈયાએ જોરથી મહારાજનો હાથ પકડ્યો. મહારાજે એક જ ઝાટકો માર્યો અને બાળકના હાથમાંથી કાંડું છૂટે તેમ અલૈયાની પકડમાંથી મહારાજનો હાથ છૂટી ગયો. અલૈયાને આથી આશ્ચર્ય થયું. તેણે નીચેથી ધૂળ લઈને હાથમાં ચોપડી અને મહારાજને કહ્યું, લાવો બીજી વાર. મહારાજે બીજી વાર હાથ આપ્યો. અલૈયાએ હવે તો મજબૂત પકડથી સિંહ જેમ શિકારને પકડે તેમ મહારાજનો હાથ પકડ્યો અને મહારાજે ફરી ઝાટકો માર્યો. હાથ છૂટી ગયો અને તે સાથે અલૈયા ખાચર ભોંય ઉપર પડી ગયા. આ જોઈ બધા હસવા લાગ્યા. અલૈયા ખાચર શરમાઈ ગયા, પણ તેના બળનું અભિમાન ઓસર્યું નહીં. તેણે ત્રીજી વખત મહારાજનો હાથ પકડ્યો અને એ જ રીતે એક ઝાટકે અલૈયા 3 ગુલાટ ખાઈ ગયા. તે ઊભા થઈને મહારાજના પગમાં પડી ગયા. તેણે પ્રાર્થના કરતાં કહ્યું, પ્રભુ, તમે તો જગ કરતાર છો, તમારી આગળ અમારું જોર શું ચાલે? તેનું અભિમાન ઓસર્યું એટલે મહારાજે તેને આશીર્વાદ આપ્યા. માથે 2 હાથ મૂક્યા, છાતીમાં ચરણારવિંદ આપ્યા. રાયબાઈને પણ આ લીલા જોઈ થયું કે શરીર તો સાલપાંખડા જેવું છે, પણ તાકાત તો બ્રહ્માંડો હલાવી દે એટલી છે. મહારાજ શિવજીની પ્રતિષ્ઠા કરે છે. મામૈયા પટગરના દરબાર પાસે એક સુંદર ચોરો હતો. તેના ઉત્તર મુખે પીપળા ફરતો ચૂનાબંધ ઓટલો હતો. ત્યાં એક શિવલિંગ પડ્યું હતું. મહારાજે વિચાર કર્યો કે અહીં શિવજીની પ્રતિષ્ઠા કરીએ,
તેથી તે ઓટા ઉપર મહારાજે શિવજીની વિધિસર પ્રતિષ્ઠા કરાવી, ઉપર જળઝારી પણ ગોઠવી દીધી. પછી મહારાજે સૌને કહ્યું, આ કુંડળેશ્વર મહાદેવ, સૌ ભાવથી પૂજા કરજો. મહારાજ પછી દરબારમાં આવ્યા ત્યારે રામ પટગર બળદને પાણી પાવા લઈ જતા હતા. બળદને મોઢે લુગડું બાંધેલું જોઈ મહારાજે રામને પૂછ્યું, રામ, આ બળદને મોઢે લુગડું કેમ બાંધ્યું છે? રામ પટગરે કહ્યું, મહારાજ, તમારી આજ્ઞા છે ને કે પાણી ગાળીને પીવું, તેથી આ બળદને મોઢે લુગડું બાંધ્યું છે, એટલે પાણી ગળાઈ જાય. મહારાજા સાંભળી હસ્યા. તેમણે કહ્યું, માણસના અને પશુ પક્ષીના ધર્મો જુદા છે, માટે લુગડું છોડી નાખો. એટલે રામે પૂછ્યું, મહારાજ, આજ્ઞા લોપશે તો તેનું કલ્યાણ કેમ થશે? મહારાજે કહ્યું, પટગર, આ તમારો દરબાર એવો પવિત્ર છે કે જે કોઈ પશુ પક્ષી અહીં દેહ મૂકશે તેનું કલ્યાણ થઈ જ જાશે. રામ પટગર આ સાંભળી રાજી થઈ ગયા અને બળદને મોઢેથી લુગડું છોડી નાખ્યું. અમરા પટગર એકાએક માંદા થઈ ગયા. મંદવાડ અસાધ્ય થઈ ગયો. છેલ્લી ઘડી હતી. મહારાજે તેમને પૂછ્યું, અમરા, શો વિચાર છે? ધામમાં જવું છે કે હજી અહીં રહેવું છે? ત્યારે તેણે હાથ જોડીને કહ્યું, મહારાજ, હવે આ ભૌતિક દેહમાં રહેવું નથી, માટે કૃપા કરી અક્ષરધામમાં તમારા મુક્તો સાથે તમારી સેવામાં લઈ લ્યો. મહારાજ તેની નિર્વાસનિક સ્થિતિ જોઈ રાજી થયા. મહારાજે કહ્યું, સારું, ત્યારે દેહ હવે પડી જશે. સાંજે અમરા પટગર ધામમાં ગયા. મહારાજ બીજે દિવસે ત્યાંથી નીકળી સારંગપુર પધાર્યા. સારંગપુરમાં મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. જીવા ખાચર તો મહારાજની સાથે જ હતા, પરંતુ આગળથી સમાચાર મોકલ્યા હતા એટલે તમામ તૈયારીઓ કરી રાખી હતી. મહારાજ જમીને ઓશરીમાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા તે વખતે 10-12 ભરવાડનો મહારાજના દર્શને આવી. નીચે બેસીને મહારાજને પગે લાગી અને મહારાજના વારણા લઈને દુખડા લીધા. મહારાજ તેમનો પ્રેમ જોઈ પ્રસન્ન થયા. શ્યામ શરીર ઉપર ઊનના વસ્ત્રો પહેર્યા હતા. રૂપાના ઘરેણાં ભારોભાર શરીર ઉપર શોભતા હતા. મહારાજે તેમને જોઈને મનમાં વિચાર કર્યો કે આ બધી ભરવાડણો દર્શને આવી છે, પણ તેમની ભક્તિ કેવી છે તે જોઈએ. તેમ વિચારી મહારાજે તેમને કહ્યું, તમે બધા આ રૂપાના શણગાર પહેરીને આવ્યા છો તે ઉતારીને અમને આપો. અમારે અહીં યજ્ઞ કરવો છે, તેમાં તમારા ઘરેણા કામમાં આવી જશે. મહારાજની આ વાત સાંભળીને બધી ભરવાડણો વિચારમાં પડી ગઈ. પણ હાજા ભરવાડની સ્ત્રીએ તો ડોકમાંથી રૂપાની સાંકળી, પગની કાંબીઓ, કાનના ઠોળિયા, વેઢ અને ઝાલ, નાકની નથ વગેરે ઉતારીને મહારાજના ચરણ કમળમાં મૂકી દીધા. મહારાજે તે જોઈ તેને કહ્યું, આ ઘરેણાં ઉતારીને આપ્યા, પણ હાજો વળશે નહીં. ત્યારે તેણે હસીને કહ્યું, મહારાજ, ઈએ તમારો ભગત છે, ઉલટો રાજી થશે. અમારે મન તો તમે ભગવાન. પછી મહારાજે તેને પૂછ્યું, તને આવો ઉપદેશ કોણે આપ્યો કે બધું આપી દેવું? ત્યારે તે બાઈએ કહ્યું, મહારાજ, એવું બધું અમે સમજીએ નહીં. અમારે મન તો તમે ભગવાન, એટલે બધું તમારું જ કહેવાય. તમારું આપેલું અમે ભોગવીએ છીએ, પણ તમે માગો ત્યારે આપી દેવું પડે. મહારાજે ત્યાં બેઠેલા હરિભક્તોને પૂછ્યું, આને કયા સંતોએ ઉપદેશ દીધો છે? કયા શાસ્ત્રો એણે વાંચ્યા છે? પણ તેના પૂર્વના સંસ્કાર ઉદય થઈ ગયા અને ભગવાનનો જોગ થઈ ગયો. તેથી આવી આત્મસમર્પણની ભક્તિ સહેજે તેને સિદ્ધ થઈ ગઈ છે. એટલામાં હાજો ભરવાડ આવ્યો. તેણે આ બધું જોયું. મહારાજે તેને કહ્યું, તમારા ઘરના ભારે ભગત છે, આ બધા ઘરેણાં અમને આપી દીધા. ત્યારે તેણે કહ્યું, મહારાજ, તમારા હતા તે તમને આપ્યા, એમાં શું નવાઈ કરી છે? મહારાજે તેની સામે પ્રેમભરી દ્રષ્ટિ ફેંકી. પછી કહ્યું, હાજા, અમારે તો તમારી ભક્તિનું માપ કાઢવું હતું, માટે હવે આ ઘરેણાં પાછા લઈ લ્યો. આ સાંભળી હાજા ભરવાડને આંચકો લાગ્યો. તેણે કહ્યું, મહારાજ, આપને આપેલી વસ્તુ પાછી ન લેવાય. મહારાજે કહ્યું, હાજા, એ તો પ્રસાદી ન થયા.
માટે અમારી આજ્ઞાએ કરીને પાછા લેવાય. હાજા ભક્તે કમ અને ઘરેણાં પાછા લીધા. સારંગપુરમાં દેશો દેશના સંઘ આવે છે. બીજે દિવસે ગુજરાતથી સંઘ આવ્યો. તેમાં સુરતનો પણ સંઘ હતો. મહારાજ હરિભક્તોને જોઈ અત્યંત રાજી થયા. તેમને સૌને ઉતરવાની તથા જમાડવાની વ્યવસ્થા કરવાનું મહારાજે જીવા ખાચરને કહ્યું. ત્યારે સુરતના હરિભક્તોએ કહ્યું, મહારાજ, અમારે સંકલ્પ છે કે પહેલાં આપની પૂજા કરી લઈએ. તે સાંભળી મહારાજે કહ્યું, ભલે. સુરતના હરિભક્તોએ મહારાજની કેસર મિશ્રિત ચંદનથી પૂજા કરી, અત્તરનો છંટકાવ કર્યો, પુષ્પના હાર પહેરાવ્યા, કપૂરની આરતી ઉતારી, પછી સુરતની મીઠાઈની માટલીઓ ધરાવી, કિનખાબનો સુરવાળ તથા ડગલી મહારાજને અર્પણ કરી, માથે સુંદર મંડિલ ધરાવ્યું. હેમના મુગટથી પણ અધિક શોભાયમાન મંડિલ જોઈ સૌ આશ્ચર્ય પામી ગયા. એવામાં જેતલપુરના ગંગામાં ત્યાં આવ્યા. તેમણે પણ મહારાજને હાથ કાંતેલ સૂતરનું 8 હાથનું પાણકોરું ધરાવ્યું. મહારાજે તે લઈને મંડિલ ઉપર વીંટી દીધું. તેથી બહારની શોભાના આગ્રહી ભક્તો બોલ્યા, મહારાજ, પાણકોરું મંડિલ ઉપર શોભતું નથી. મંડિલની શોભાને ઝાંખી કરે છે, માટે તે ઉતારી નાખો. મહારાજે તે સાંભળી કહ્યું, આ પાણકોરાના પ્રેમનું મૂલ્ય થાય તેમ નથી. એની પાસે મોતી અને હીરાના હારની પણ ગણતરી નથી. આ ગંગામાં રામાનંદ સ્વામી છતાના ભક્ત છે. તેમણે અમારા માટે અમારી મૂર્તિ ધારીને ઝીણું સૂતર કાંતી આ પાણકોરું બનાવ્યું છે, માટે તે તો હવે ઉતરશે નહીં. મહારાજના આ શબ્દો સાંભળી સૌને લાગ્યું કે અંતરના પ્રેમની ભક્તિના મૂલ્ય સદાય અણમૂલા જ રહે છે. ગંગા માનો મહિમા સૌને આ પ્રસંગે સમજાયો. આ પ્રમાણે સારંગપુરના હરિભક્તોને સુખ આપી મહારાજ આષાઢી સંવત 1865 ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી કરીને ત્યાંથી કારિયાણી પધાર્યા.